જૂનાગઢમાં સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી અને વિશ્વ ઓટિઝમ દિવસની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારના હસ્તે દિવ્યાંગ અનાથ બાળકો માટે કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરાયું હતું. સુંદરકાંડના પાઠ અને બાળકો દ્વારા નિર્મિત ચિત્રોના પ્રદર્શન સાથે યોજાયેલા આ કાર્યક્રમોમાં વિવિધ મહિલા મંડળોના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કહેવા જેવું નથી, આપણે ખાસ તો ભગવાનની પૂજા માટે અને સુંદરકાંડ માટે એકઠા થયા છીએ, પણ અમનો ખાસ આગ્રહ હતો કે અહીંયા એક વખત આપ પધારો અને જુઓ કે અમે કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છીએ. એટલે ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છીએ. આપણે ઘરમાં એક બાળક હોય તો બી સાચવવું અઘરું પડી જતું હોય, નહીં તો એકદમ હાલતું ચાલતું અને બોલતું હોય તો બી આપણને બહુ તકલીફ પડતી હોય. ને ત્યાં તો આટલા 87 બાળકોને સાચવવા, રોજે રોજ સાચવવા, એમની આ તો આપણને અત્યારે સારા સ્થિતિમાં બેઠેલા દેખાય છે, પણ એમની ઘણી બધી એવી વસ્તુ હોય કે જે આપણે પોતાના બાળક માટે બી કરતા હોઈએ તો પેલું થાય. એના માટે આ લોકો જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં સંસ્થાના પ્રમુખ અને તમામ જે ટીમ મેમ્બર્સ છે એમના ખાસ કરીને એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ઉત્તરોત્તર તમે આ રીતે પ્રગતિ કરતા રહો અને બાળકોની સારામાં સારી સેવા આપણે સમાજ થકી કરી શકીએ એવી પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. જય હિન્દ. પંચમુખી હનુમાન દાદા આપણા પટાંગણમાં બિરાજમાન છે, ત્યારે હનુમાન જયંતિ નિમિત્તે આજે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલું. આ કાર્યક્રમમાં જૂનાગઢના આજુબાજુના મહિલા મંડળો આવી અને સંસ્થામાં આ કાર્યક્રમમાં ભાગ લીધેલ. સાથે સાથે આજે વિશ્વ ઓટિઝમ દિવસ છે, ત્યારે જે દિવ્યાંગ બાળકો છે તેમને જે વસ્તુ બનાવેલી એનું પ્રદર્શન એક કાર્યક્રમ રાખવામાં આવેલો. એમની જ સાથે સાથે ત્રીજો કાર્યક્રમ કે જે આપણા સંસ્થામાં જે દિવ્યાંગ બાળકો છે એમાં ઘણા બધામાં સુધારો ધીમે ધીમે આવે છે અને પોતે પોતાની રીતે કંઈક કરી શકે, એટલે કોમ્પ્યુટરમાં પણ પોતે આગળ વધી શકે એ રીતે એક કોમ્પ્યુટર લેબનું પણ દાતાના સહકારથી ઉદ્ઘાટન કરવામાં આવેલું. આ ઉદ્ઘાટન પ્રસંગે આપણા મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમાર સાહેબ ઉપસ્થિત રહી અને ત્રણેય કાર્યક્રમમાં હાજરી આપી અને આ સંસ્થાના કોમ્પ્યુટર રૂમ તેમજ ઓટિઝમનો કાર્યક્રમ ઉજવવામાં આવેલો. તેમ સાથે સાથે સુંદરકાંડ આજે ભક્તિમય વાતાવરણ સાથે આ કાર્યક્રમ પૂરો કરવામાં આવે. વિજાપુર દિવ્યાંગ બાળકોની સંસ્થાની અંદર આપ લોકોને બોલાવ્યા છે સુંદરકાંડના પાઠ હોવાથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે. ભેસાણ, પરબ, રાવણી, જૂનાગઢથી તમામ મહિલા મંડળની બહેનો આવ્યા છે. અહીંયા બાળકોને અમે 5-6 વર્ષથી આવીએ છીએ. બાળકોને ખૂબ પ્રેમ અને લાગણી આપીએ છીએ અને આ લોકોના સંસ્થાના જે આ ટ્રસ્ટીઓ છે એ જે સેવા કાર્ય કરી રહ્યા છે એ આપણે ઘરે પણ ન કરી શકીએ એવી માતા પિતા છે એવી લાગણી અનુભવી છે આ લોકોને. એનો આભાર, ખૂબ ખૂબ આભાર છે. શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠતમ સારવાર માટે નિષ્ણાત ડૉક્ટરની શોધમાં છો? તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડૉક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ. સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો, ગોઠણ, ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર, કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે. હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું શ્રેષ્ઠતમ સ્થળ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, વેરાવળ રોડ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.